ડભોઈની હોસ્પિટલમાં 11 વર્ષની પુત્રી બાદ લાંબા સમયથી સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી શહેરની જાણીતી હોસ્પિટલ ધ્રુવીલ ખાતે છેલ્લા 2 વર્ષથી સારવાર દરમિયાન દંપતી માંગ 11 વર્ષે એક સાથે 3 તંદુરસ્ત બાળકો આવતા માતૃસુખ પ્રાપ્ત થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી। 11 વર્ષના લાંબા સમય બાદ એક સાથે 2 દીકરા અને દીકરીનો જન્મ થતાં પરિવાર માંગ ખુશીની લહેર વ્યાપી હતી। ધર્મેશ પટેલ નાંગ હોસ્પિટલ માંગ છેલ્લા 2 વર્ષથી રૂબીનાબેન મોસીનભાઈ કડીવાલા સારવાર લઈ રહેલા પરિવારમાં 11 વર્ષે એક સાથે 2 દીકરા અને દીકરીને જન્મ આપ્યો। રૂબીનાબેન કડીવાલા 11 વર્ષ પહેલા એક દીકરીને જન્મ આપ્યા બાદ બાળક નાંગ થતું હોવાને લઈ સારવાર માટે ડભોઈ ધ્રુવીલ હોસ્પિટલ આવ્યા હતા। નિષ્ણાત ગાયનેક તબીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી 11 વર્ષ બાદ પ્રેગ્નન્સી રહ્યા બાદ રૂબીનાની ડોક્ટર ધર્મેશભાઈ પટેલ અને એનસીસી ડોક્ટર વિજય શેઠ દ્વારા સફળ ડિલિવરી કરાવી હતી, જેમાં એક સાથે 2 દીકરા અને દીકરીનો જન્મ થતાં પરિવારે ખુશી વ્યક્ત કરી હતી, સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। લગ્ન જીવનમાં સંતાન પ્રાપ્તિ એ દંપતી માટે સફળ લગ્ન જીવન મનાય છે અને આપણા સમાજમાં સંતાન વિનાના દંપતીની માનસિક સ્થિતિ દયનીય બને છે। એમાંય માતા બનવું દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે। સંતાન ન હોવાને કારણે કેટલીક વાર લગ્નજીવનમાં દરાર પણ આવે છે, જેમાં કેટલીક વખત કોઈ શારીરિક ખામીને કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે। રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ। જી ઓકે યસ, રૂબીનાબેન મોસીનભાઈ કડીવાલા એ આપણા ડભોઈના એક પેશન્ટ હતા, દર્દી હતા કે જેમને એક દીકરી હતી 11 વર્ષની। ત્યાર પછી એમને કોઈ પણ સંતાન હતું નહીં અને આપણે ત્યાં આગળ ધ્રુવીલ નર્સિંગ હોમમાં એમની સારવાર ચાલુ કરી। છેલ્લા 2-2.5 વર્ષથી એમની સારવાર ચાલતી હતી। ત્યાર પછી એમને ગર્ભ રહી ગયો, પ્રેગ્નન્સી રહી ગઈ અને પ્રેગ્નન્સી રહી ગઈ એમાં 3 બાળકો રહ્યા। એટલે એક સાથે 3 બાળકો રહ્યા। એક સાથે 3 બાળકો રહ્યા પછી આ મોટાભાગે આવા કેસોમાં 4,000 થી 5,000 કેસે એક જ કેસમાં એવું બને કે પૂરા મહિના સુધી પહોંચતું હોય અને 10,000 એક જ કેસ એવું બને કે જ્યારે 10,000માં એક કેસમાં 3 બાળકો સારા આવતા હોય। તે રીતે એમની 9 મહિના અમે આગળ સારવાર ચાલુ રાખી, એમની સારવાર કરી અને ત્યાર પછી 9મા મહિનામાં એમની આજે ડિલિવરી કરાવી તો એમને અત્યારે એક સાથે 3 સંતાનો પ્રાપ્ત થયા। તેમાં 2 પુત્ર અને 1 પુત્રીનો જન્મ થયો અને 3નું વજન અને 3ની તબિયત ઘણી સારી છે અને એ જોતાં ખૂબ જ આનંદ થયો અને એ દર્દી પણ અને એના સગા પણ ખૂબ જ ખુશાલ છે એમ।